નમસ્કાર ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ રાજકીય સમાચારોથી। 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારીએ કેસરિયા કર્યા છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ગોવા રબારી ભાજપમાં જોડાઈ ગયા છે। ડીસા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો। ગોવા રબારીએ અને ભાજપમાં વિધિવત રીતે સામેલ થયા હતા। ગોવા રબારીની સાથે થરાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 4 કોર્પોરેટર તેમજ અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાયા। ડીસા શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખે પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં જ એક સાથે 5 નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડતા કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો છે। મહત્વનું છે કે ગોવા રબારીની છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી। ત્યારબાદ તેમણે શનિવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું। રાજીનામા પત્રમાં રબારીએ કહ્યું હતું કે તેઓ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોંગ્રેસની હાલત કથળતી જતી હોવાથી વિસ્તારના લોકોના કામ સંતોષપૂર્વક રીતે થઈ શકતા નહોતા। તેથી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી તેમજ કોંગ્રેસમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું। ગુજરાતમાંથી કોંગ્રેસ છોડી પક્ષ પલટો કરનારા નેતાએ ઉદ્દેશીને તેમની પદયાત્રા દરમિયાન શક્તિસિંહે જણાવ્યું હતું કે ઈડી સીબીઆઈના ડરથી કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે। મજબૂરી અને સત્તાના દુરુપયોગને કારણે કોંગ્રેસ છોડી હવે અનેક લોકો ઘર વાપસી કરશે અને નવા લોકો પણ જોડાશે। વધુમાં તેમણે ઉમેર્યું કે જ્ઞાતિવાદ, જૂથબંધી કે ભેદભાવમાં પડ્યા વગર સૌના સાથથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે અમે કામ કરીશું। ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરીને શક્તિસિંહ ગોહિલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। આ અંગે શક્તિસિંહ ગોહિલે અગાઉ પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ છે, તેથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળીશ। પરંતુ વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાંથી મને તમામ ગુજરાતીઓનો સાથ અને સહકાર મળ્યો છે। જગદીશ ઠાકોરે ખૂબ મહેનતથી પોતાની જવાબદારી નિભાવી છે, ત્યારે હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું। ત્યારે વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગાંધીજીએ સત્યને સાથે રાખી અંગ્રેજો સાથે લડત લડી હતી। દેશના લોકોએ બાપુને સાથ આપ્યો હતો અને આઝાદીની લડાઈ લડી હતી। હું પણ મારી તાકાત પર નહીં પણ બાપુની જેમ સત્યને સાથે લઈને ગુજરાતીઓના પ્રેમની માંગ કરું છું। ગુજરાતમાં મુઠ્ઠીભર માણસો માલામાલ થાય છે। ગુજરાતની અસ્મિતાની કોઈને પડી નથી। જરૂર પડે તો ટીકા કરજો, પણ સાચી ટીકા કરજો। અમારી ભૂલ હશે તે સુધારવા પ્રયત્ન કરીશું। આ મંચ પર ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત છે। અર્જુનભાઈ પોરબંદર હતા, તેમ છતાં તેઓ આવ્યા, તે બદલ તેમનો આભાર પણ માન્યો હતો। ભરતસિંહનો અગાઉથી કાર્યક્રમ નક્કી હતો, તેમ છતાં તેઓ આવ્યા। ત્યારે હાલ યુવાનો પાસે રોજગારી નથી, પેપરો ફૂટે છે, ખેડૂતો હેરાન છે। ગુજરાતમાં કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વિના થતું નહીં હોવાનો પણ તેમણે મોટો આરોપ ભાજપ સરકાર ઉપર લગાવ્યો હતો। સાબરકાંઠામાં અષાઢી બીજે ઈડર ખાતેથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા ઈડર ટાઉન હોલ ખાતે બેઠક યોજાઈ હતી। ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાંતિ સમિતિની આ બેઠક યોજાઈ હતી। મોટી સંખ્યામાં વિવિધ સમાજના અગ્રણી તેમજ પોલીસ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ લોકોને રથયાત્રામાં સાથ સહકાર આપવા જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી હતી। છેલ્લા 4 દિવસથી રજત જયંતિ મહોત્સવ નિમિત્તે થઈ રહેલા વિવિધ કાર્યક્રમો યોજાશે। સાથે અષાઢી બીજે ભગવાન નિજ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ફરત નિજ મંદિર પહોંચશે। દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાની વિસ્તૃત બેઠક યોજાઈ હતી, જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સાંસદ દ્વારા પ્રવાસ કરી જનસંપર્ક કાર્યક્રમો કર્યા છે, તે ખૂબ જ સફળ થયા છે। તેમજ અન્ય ધારાસભ્યો દ્વારા યોજાયેલા કાર્યક્રમો પણ સફળ થયા છે, જેની નોંધ ગુજરાત પ્રદેશ દ્વારા લેવામાં આવી છે અને અભિનંદન પાઠવ્યા છે। એક વિશાળ જનસંમેલન આવનારા સમયમાં યોજાશે। સંયુક્ત મોરચા સંમેલન, લાભાર્થી સંમેલન, યોગ દિવસ અને અલ્પકાલીન વિસ્તારક યોજનાનો કાર્યક્રમ 23 જૂને યોજાશે। જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોરે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત થવાના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માહિતી આપી હતી। તદુપરાંત જિલ્લા પ્રભારી સતીશ પટેલની ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું।
એક તરફ બાબા બાગેશ્વર સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, એમ બીજી તરફ હિન્દુઓને એક થવા માટે કેરાલા ફાઇલ્સ જેવી ફિલ્મોનું નિર્માણ કરાઈ રહ્યું છે. ત્યારે આવો જ એક પ્રયાસ ગીતા પરિવાર તરફથી પણ કરવામાં આવી રહ્યો છે. તેના ઉપલક્ષ્યમાં ગુજરાત ગીતા પરિવાર દ્વારા અમદાવાદ ખાતે આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાત ગીતા મૈત્રી મિલનનું આયોજન કરાયું હતું, જેનો મુખ્ય હેતુ લોકોના ઘર ઘર સુધી ગીતાનો સંદેશ પહોંચાડવાનો તેમજ ગીતાનું અધ્યયન નિયમિત થાય તે માટે કરાયું હતું. અને આમ ગુજરાત ગીતા મૈત્રી મિલનનું આયોજન થયું હતું, જેમાં જે લોકોએ સમગ્ર ગીતાનું અધ્યયન કર્યું હોય તેવા લોકોને ગીતા પરથી ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો. જ્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી ટીમ ગીતા પરિવારના કોર્ડિનેટર સાથે વાતચીત કરી ત્યારે ગીતા પરિવારના જ્યોતિબેને જણાવ્યું કે ગીતા પરિવારમાં 4 વર્ષના બાળકો ઉપર સમગ્ર ગીતાનું અધ્યયન કરેલું છે. હવે એપલ ત્યાં સુધી કે તેમને શ્લોકો પણ યાદ છે, એટલે તેમને કોઈ શ્લોક નંબરના હિસાબથી પૂછો તો પણ તે શ્લોકનું પઠન પોતાની જાતે કરશે. છેલ્લા કેટલાય વર્ષોથી આ ગીતા પરિવાર ચલાવી રહ્યા છે, તેમજ અત્યાર સુધીમાં અસંખ્ય લોકો અમારા પરિવાર સાથે જોડાયેલા છે. અલગ અલગ શહેરમાં, અલગ અલગ રાજ્યોમાં આ ગીતા પરિવાર દ્વારા ગીતા મૈત્રી મિલનનું આયોજન કરવામાં આવે છે, તેમજ લોકોને અમારી સાથે જોડવામાં પણ આવે છે. તેમજ ઓફલાઈન બંને માધ્યમ દ્વારા ગીતા પઠન કરવાની રીત લોકોને શીખવાડીએ છીએ અને તેમને એવોર્ડ પણ આપીને સન્માનિત કરીએ છીએ. અમદાવાદ થયા છે, હાઉસવાઈફ છું અને ગીતાવ્રતી અત્યારે આ ઓનલાઈન ગીતાવ્રતી સંસ્થામાં અભ્યાસ કરીને ગીતાવ્રતી થઈ છું. અચ્છા, ગીતા પરિવાર સાથે કઈ રીતે આપ સંકળાયા? હું ગીતા પરિવાર સાથે ઓનલાઈન કોરોના દરમિયાન સંકળાઈ. મારા મિત્ર વર્તુળમાંથી લિંક આવી અને મને પ્રેરણા થઈ કે આમાં શીખી જોઉં એકવાર. મને ખ્યાલ આવે, ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો 12મો અધ્યાય શીખવાડે છે, એટલે જોયું અને પછી આગળ જતાં ઇન્ટરેસ્ટ વધ્યો અને મારા રસનો વિષય બની ગયો અને મારા 18 અધ્યાય કંઠસ્થ થઈ ગયા. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम। तब मैं 8 साल की थी और तब से और 7 साल की थी और 8 साल में मैंने पूरा गीता याद कर लिया. उत्क्रामन्तं सितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. मैं जब 10 साल की थी तब मैंने गीता जी का पठन शुरू किया था और 11 साल की जब मैं थी तब मेरे को गीताव्रती का पद मिला था. ગીતા પરિવાર દ્વારા આજે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જે પંડિત દીનદયાળ હોલ જે આવેલો છે ત્યાં એક ગીતા મૈત્રી મિલનનું જે છે તે આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. તેમાં અસંખ્ય ગીતા પરિવાર સાથે સંકળાયેલા જે ભક્તો છે તે અહીંયા જોડાયા હતા અને સાથે સાથે આપણી સાથે અત્યારે વાત કરીએ જો ગીતા પરિવારના જે કોર્ડિનેટ છે તે 3 જે છે તે અહીંયા જોડાયેલા છે. જ્યોતિબેન છે, રૂપલબેન છે અને કવિતાબેન છે, તે ત્રણેય આપણી સાથે અત્યારે જોડાયેલા છે. ગીતા પરિવારનું શું હેતુ છે, શા માટે ગીતા પરિવારનું જે છે તે આયોજન કરવામાં આવેલું છે, કેટલા લોકો તેમની સાથે જોડાયેલા છે, તેવા અલગ અલગ પ્રશ્નો પર આજે આપણે તેમની સાથે જે છે તે વાત કરીશું અને ચર્ચા કરીશું. સૌપ્રથમ જ્યોતિબેન છે તેમની સાથે વાત કરીએ કે किस तरह से ये जो परिवार है इसका आयोजन किस तरह से किया गया, कब इसकी शुरुआत जो है गीता परिवार की वो की गई? 34 वर्ष पूर्व गीता परिवार की स्थापना परम पूज्य स्वामी गोविंद देव गिरी जी महाराज द्वारा की गई. अच्छा, इसके साथ जुड़ने के शुरुआत होने के बाद अब तक कितने लोग जो है वो गीता परिवार के साथ जुड़ चुके हैं? अब तक लगभग 6 लाख से भी ज़्यादा लोग इसमें जुड़ चुके हैं. अच्छा, क्या गीता परिवार में जुड़ने के बाद क्या लोगों को जो है वो करने के लिए कहा जाता है? इसमें गीता पढ़ाने का हमारा मुख्य ध्येय है, तो सभी इसमें निस्वार्थ सेवा से ही जुड़े हैं और सेवा दे रहे हैं. गीता परिवार बहुआयामी कार्यक्रम है, तो ऑफलाइन भी कार्य उसके होते हैं, ऑनलाइन भी कार्य होती है. तो जो ऑफलाइन कार्य होते हैं उसके जुड़ने की रीति भी अलग है, उसमें प्रोग्रेस कैसे होगा, पहले स्वयं सेवक बनेंगे, फिर अपना एसपीटी कार्यक्रम भी चलते हैं, तो बालक अगर जुड़ते हैं तो वो एसपीटी कार्यक्रम में जाते हैं, वहाँ उनको ट्रेनिंग दी जाती है और वो ऑफलाइन कार्य करते हैं. ऑनलाइन के लिए हमारे पास एक पोर्टल है seva.learngita.com. seva.learngita.com में वो अपना रजिस्ट्रेशन करते हैं और उनको बहुत सारे हम ऑप्शंस देते हैं किस तरह का कार्य आपकी रुचि को और आपकी रुचि में आएगा,
और उसके अकॉर्डिंग वो लोग उसको चूज़ करते हैं। तो वो हम टेक्निकल फील्ड में है कोई तो वो टेक्निकल असिस्टेंट बन सकता है, कोई मैनेजमेंट में अच्छा है तो ग्रुप कोऑर्डिनेटर बन सकता है, कोई टीचिंग स्किल बहुत अच्छी है तो ट्रेनर की भी सेवा दे सकता है। कर रहे हैं, मैंने सुना था कि आप आधुनिक वेदांत में पीएचडी कर रहे हैं। तो मैं और रूपल अभी अद्वैत वेदांत में पीएचडी कर रहे हैं। ज्योति दीदी एमए संस्कृत उनका भी कंप्लीट हो गया, तो संस्कृत से वो भी आगे पीएचडी कर रही हैं। तो हम तीनों यानी વિપર્જોયે વાવાઝોડાએ વિનાશ વેર્યો હોય તેમ નદી નાળામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા લોકોને વહેતા પાણીમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તો બીજી બાજુ નદી કાંઠાના વિસ્તારોમાં પોલીસે સુરક્ષા ગોઠવી દીધી હતી. અમીરગઢ તાલુકો ડુંગરાળ તેમજ રાજસ્થાનને અડીને આવેલો વિસ્તાર હોવાથી રાજસ્થાનમાં ભારે વરસાદ થયો છે, જેના પગલે અમીરગઢથી પસાર થતી બનાસ નદી, કલેડી, બબુકારી, ખાડેડો, બાલારામ સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને લોકોને વહેતા પાણીમાં ન ઉતરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતી સગર્ભા મહિલાઓને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ મહિલાઓને અમીરગઢ સરકારી દવાખાને લાવવામાં આવી છે, જ્યાં 3 મહિલાઓને પ્રસૂતિ કરાવાઈ હતી, તો અન્ય મહિલાઓ સારવાર હેઠળ છે. અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો વીજપોલ, વીજ વાયરને નુકસાન થયું હોવાથી વીજ પુરવઠો ખોરવાયો હતો. તો બીજી બાજુ કેટલાક પાકા મકાનોને નુકસાનના અહેવાલ પણ સામે આવ્યા છે અને પતરા ઉડતા તેમજ વૃક્ષો પડવાથી કેટલાક લોકોને ઈજાઓ પણ થઈ હોવાનું સામે આવ્યું છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તે ઉપરાંત ઝેરી સાપ જેવા જીવો કરડવાને કારણે પણ બનાવ બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. અત્યારે ઉલ્લેખનીય છે કે અમીરગઢ ઇકબાલગઢમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને અવરજવરમાં ભારે પરેશાની ઉઠાવવી પડી હતી. नमस्कार, मैं डॉक्टर श्लोक अग्रवाल, गवर्नमेंट हॉस्पिटल अमीरगढ़ से। जैसे विपर्जॉय के लिए हमने यहाँ पे बहुत पहले से ही तैयारी करके रखी हुई थी। जो आजू बाजू के गाँव में छोटे छोटे गांव हैं, यहाँ पे जो रहने के जिनके पास झुपड़ी में रहते हैं, जिनके पास रहने के लिए घर नहीं है पक्के, वैसी प्रेग्नेंट औरतों को हम यहाँ हमारे हॉस्पिटल में पहले से ही ले आए थे। ऐसे हमने 10 औरतों को यहाँ पे लेके आए हुए थे पहले से, जहाँ पे ग्रामीण क्षेत्र है, जहाँ पे उनके घर में पानी गिरते हैं बारिश के कारण, उनका घर उड़ सकता था, वैसे को मैंने मेरे यहाँ हॉस्पिटल में रख रखा था। इस 5 दिनों के दरमियान मैंने इनमें से 3 डिलीवरी करवाई है। बाकी औरतों को यहाँ पे एडमिट करके रखा है, उनको सब सारवार मिले, वैसी हमारी पूरी कोशिश है। सबको 2 टाइम खाना, उनके परिवारजनों को खाना और सबको पूरी लाइट वाइट की सब व्यवस्था है हमने यहाँ पे उनको प्रोवाइड करी है सब औरतों को। जितने भी पेशेंट मेरे इस दरमियान आए, किसी को कुछ हवा से नुकसान, हवा के कारण कुछ उड़ता हुआ लगा, टाँके लेने थे, वो सब हमने ऑन द स्पॉट यही मेरी पूरी टीम ने, मेरे हॉस्पिटल में पूरी टीम ने मेरा सपोर्ट किया और अच्छे से हमने पूरा ये विपर्जॉय को कंप्लीट किया है इस अच्छे से। कितने लोगों को लगी हुई? यहाँ पे कम से कम यहाँ पे मैंने टाँके 10 से 12 जनों के लिए थे मिनिमम। छोटे मोटे आए थे, ऐसे छोटे मोटे तो बहुत ही आए थे, पर 10 से 12 जनों को टाँके लिए गए थे यहाँ पे, जिनमें थोड़ी ज़्यादा ईजा थी, जैसे कुछ पत्थर, जैसे कुछ उड़ के बोर्ड आया तो थोड़ा लग गया उसको, ऐसे यहाँ टाँके लिए। अभी ये इससे विपर्जॉय के दरमियान मेरे यहाँ पे एक स्नेक बाइट का पेशेंट भी आया था, जिसको जहरी सांप काटा था, उसको मैंने वो भी ट्रीटमेंट दिया और यहाँ पे कम्प्लीटली उसको ठीक करके हमने भेजा उसको। धन्यवाद। अमीरगढ़ और इकबालगढ़ में जो रेलवे की तरफ से अंडरब्रिज बनाए गए हैं, उसमें हर साल पानी भरा रहता है 10-15 दिन, जैसे कि वाहन चालकों और ग्रामजनों को बहुत ही दिक्कत होती है। ये पानी का निकाल तकरीबन 15-20 दिन जैसा पड़ा रहता है। इसमें इमरजेंसी सेवा है, अगर कोई मेडिकल लीव हो गया, कोई इमरजेंसी के, उसका कोई अमीरगढ़ में और इकबालगढ़ में निकाल नहीं है। तो कम से कम रेलवे की तरफ में निवेदन है कि आप जल्दी इसका निवारण लाए और पानी का निकाल करें। રાજકોટ જિલ્લાના ઉપલેટાથી પસાર થતી મોજ નદી ફરી દૂષિત બની છે. ઉપલેટાના સ્મશાન નજીક આવેલી મોજ નદી પરના ચેકડેમમાં કોઈએ કેમિકલ ઠાલ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ કેમિકલ માફિયાએ કેમિકલ ઠાલવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. અગાઉ પણ કોઈ કેમિકલ માફિયાએ મોજ નદીમાં કેમિકલ ઠાલવી જતાં મોજ નદીનું પાણી દૂષિત બન્યું હતું. મોજ નદીમાં કેમિકલ ઠાલી દેવાના કારણે મોજ નદીના ચેકડેમમાં કેમિકલના ફીણ ઉડવા લાગ્યા હતા. ફરી મોજ નદી દૂષિત કરવાનું કેમિકલ માફિયાઓનું કારસ્તાન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને દાંતામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા દાંતાના સિવિલ હોસ્પિટલ આગળ પાણી ભરાઈ ગયો હતો. મોડી રાતે વરસાદ વરસતા દાંતાના સિવિલ હોસ્પિટલ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને દાંતાની સિવિલ હોસ્પિટલ આગળ મોટા પ્રમાણમાં પાણી ભરાતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે રાત્રે દાંતાના સિવિલ હોસ્પિટલમાંથી સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરના મદદથી નવજાત બાળક સાથે માતાનું રેસ્ક્યુ કરી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દાંતાની સિવિલ હોસ્પિટલ આગળ હાલમાં સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો નજર પડી રહ્યા છે, ત્યારે આવા દ્રશ્યો દર વર્ષે જોવા મળતા હોય છે. તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન લેવામાં આવતું નથી અને ચોમાસું અગાઉ દાંતાની સિવિલ હોસ્પિટલ આગળ મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. દર વર્ષે વરસાદમાં દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને ભારે તકલીફો ઉઠાવવી પડતી હોય છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના બંદરે ટકરાયા બાદ તેની સીધી અસર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જોવા મળી હતી. જોકે વાવાઝોડું રાજસ્થાન તરફ ફંટાતા ઉપરવાસમાં ભારે પવન સાથે વરસાદ વરસતા જેનું સીધું વરસાદી પાણી રાજસ્થાનને અડીને આવેલી બનાસકાંઠા જિલ્લાની સરહદી ધાનેરા તાલુકાના જોડિયા ગામે ધસી આવ્યું હતું, જ્યાં મોડી રાત્રે દરમિયાન વરસાદી પાણી ગામમાં ઘૂસતા અનેક મકાનોની દિવાલ ધરાશયી થઈ હતી, તો ક્યાંક ગૌશાળામાં બાંધેલા પશુઓના પણ મોત નીપજ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે તંત્રને આ ઘટનાની જાણ થતાં તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારી પહોંચી આવ્યા હતા. હાલ તો આ ગામમાં વીજળી પણ ખોરવાઈ ગઈ છે, તો ક્યાંક ઘરોમાં પાણી જોવા મળી રહ્યું છે. હાલ તો આ ગામના લોકો સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે. જિલ્લામાં 3 દિવસ દરમિયાન 300 જેટલા પશુઓ મોતને ભેટ્યા છે, જ્યારે અનેક મકાનોને નુકસાન થતાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અચાનક આવ્યું કે પૂરનું પાણી ધસી આવતા અમુક લોકોને મનમાં બચાવવાની જે કામગીરી હતી, અમારે 2017 કરતાં પણ ભારે નુકસાન. જડિયામાં જે જમીનો ધોવાઈ ગઈ છે, સ્કૂલના કોટ પડી ગયા છે, ગાયો પણ 20-25 મૃત્યુ પામી છે અને લોકોના જે ગરીબ લોકોના જે બી હતા મકાન એ બી પડી ગયા છે. અમારા નુકસાનમાં તો કોઈ બાકી નથી. જડિયા ગામ એક રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદના લીધે પાણી જડિયામાં ઘસી આવતા હરેક જગ્યાએ શોપિંગ સેન્ટરની દુકાનોમાં નુકસાન છે. એક ભાઈને ઘર બી પડી ગયું છે, એની ભેંસો ભરી ગઈ છે, ગાયો મરી ગઈ છે. અંદર જે પાણીના વહેણના વિસ્તારમાં સતત જે એ જગ્યાએ સરેરાશ વધારે નુકસાન છે. અમુક જગ્યાએ છાપરા બાપરા બધા ઉડે જ છે પાણીના પવનના લીધે. પણ જે બિપરજોય વાવાઝોડું તેમજ ભારે વરસાદના પગલે બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ, જેથી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને લોકોને હૂંફ આપી હતી અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાની ખાતરી આપી હતી. પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, જેમાં ડીસા તાલુકામાં 2 દિવસમાં 8 ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ગામડાઓમાં લોકોના ઘર અને ખેતરના શેડ ઉડી જતા લોકો બેહાલ બન્યા હતા. ઘરની છત ઉડી જતા અને સતત વરસી રહેલા વરસાદ અને વાવાઝોડા વચ્ચે લોકોની હાલત કફોડી બની હતી. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી વરસતા વરસાદમાં ગામડાઓમાં પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત લોકોને મળી હૂંફ આપી હતી. રાજસ્થાનથી ગુજરાતમાં દલી જવાતા દારૂના જથ્થાને અમીરગઢ પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાવાઝોડા અને વરસાદ વચ્ચે સરહદી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા જવાનો દ્વારા રાજસ્થાન તરફથી આવતા જતા વાહનોનું ચેકિંગ કરાયું હતું. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રેલરમાં એક કન્ટેનર ભરેલું હતું, જેને રોકાવી તપાસ કરતા તેમાંથી વિવિધ પ્રકારની નાની મોટી ભારતીય બનાવટની 1210 નંગ પેટી સાથે એક વ્યક્તિને ઝડપી લઈ તેમજ ₹72,96,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી થઈ હતી. જોકે અમીરગઢ પોલીસ દ્વારા દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં કઈ જગ્યાએ લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિરવાડાના ગામ તલાટી મંત્રી કોન્ટ્રાક્ટર પાસેથી ₹50,000ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જેથી એસીબીએ તલાટી કમ મંત્રીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાંકરેજ તાલુકાના સિરવાડા ગામે સરકારી વિકાસના કામો અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું અને આ રસ્તાનું કામ કર્યા બાદ બિલો મૂકવામાં આવ્યા હતા, જેથી સિરવાડા ગામના તલાટી કમ મંત્રી ભાવેશ દલસુખભાઈ પ્રજાપતિએ કોન્ટ્રાક્ટર પાસેથી સરકારી વિકાસના કામમાં અંતર્ગત રસ્તાના જે કામ કર્યું તેના કામોના બિલ મંજૂર કરવા તેમજ પેમેન્ટના ચેકની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા ₹50,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચ કોન્ટ્રાક્ટરે આપવા માંગતા ન હોય તેમણે બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે બનાસકાંઠા એસીબીએ
ફરિયાદના આધારે કાંકરેજના શિરોડા ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રીની ઓફિસની અંદર છટકાનું આયોજન કર્યું હતું, જેમાં કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપતા તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિ લાંચની રકમ સ્વીકારતા એસીબીના રંગાથી ઝડપાઈ ગયા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે, જેથી લાંચિયા તલાટીને ઝડપી લેતા અન્ય સરકારી બાબુઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.